કુકાવાવ તાલુકાના સૂર્યપ્રતાપગઢ ગામે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી શાળા અને મધ્યાહન ભોજન રૂમનું ભવ્ય લોકાર્પણ મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. કુકાવાવથી અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ કુકાવાવ તાલુકાના સૂર્યપ્રતાપગઢ ગામે રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયાના વરદ હસ્તે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવનીત અને નવનિર્મિત બિલ્ડિંગ તેમજ મધ્યાહન ભોજન રૂમનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજે 1,25,00,000ના ખર્ચે નવનિર્મિત આ શાળામાં ફાયર સેફટી, ડિજિટલ ક્લાસરૂમ, આધુનિક ફર્નિચર અને વિદ્યાર્થી મૈત્રી સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવી છે. લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન શાળામાં અભ્યાસ કરતા પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને માનનીય મંત્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે શિલ્ડ અર્પણ કરી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે સંબોધન કરતા મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમરેલી જિલ્લાના સર્વાંગીક વિકાસની નવી દિશા ખુલી છે. શિક્ષણ, માર્ગ વ્યવસ્થા, વીજ પુરવઠો અને આધારિત સુવિધાઓમાં અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે. તાજેતરમાં જ કુકાવાવમાં નવા માર્કેટિંગ યાર્ડનું લોકાર્પણ માનનીય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ મંત્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ વડિયા ખાતે ત્રણ ફેકલ્ટીઓ આર્ટ્સ, કોમર્સ તેમજ સાયન્સ આ 3 ફેકલ્ટીઓની સરકારી કોલેજને પણ રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમરેલી વિધાનસભા વિસ્તારમાં 100% નવા સરકારી બિલ્ડિંગ બનાવવા માટેની યોજના અંતર્ગત હાલમાં 90% સુધીની પ્રગતિ હાંસલ થઈ છે. આવનારા 11 તારીખે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે અમરેલીથી કુકાવાવ માર્ગ માટે ₹67 કરોડના ખર્ચે મંજૂર થયેલા રોડનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે, જે વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. માનનીય મંત્રીશ્રીએ અમરેલી જિલ્લાના વીજ પુરવઠાને પણ વધુ મજબૂત અને વિશ્વસનીયતા બનાવવા માટે પીજીવીસીએલમાં સરકાર દ્વારા 243 કરોડના સ્પેશિયલ પેકેજ અમરેલી જિલ્લાને ફાળવવામાં આવ્યું હોવાની પણ જાહેરાત કરી હતી. આ પેકેજ હેઠળ નવી લાઈનો, ટ્રાન્સફોર્મ ક્ષમતા વધારવા, ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠાની ગુણવત્તા સુધારવા તેમજ ખેતી અને ઉદ્યોગને મજબૂત બનાવવાના એકમો હાથમાં ધરવામાં આવશે, જેના કારણે જિલ્લાના વિકાસને નવી ગતિ મળશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં કુકાવાવ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ, શિવ કથાકાર ઘનશ્યામ બાપુ, સરપંચ પ્રવીણભાઈ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ મધુભાઈ, તાલુકા ભાજપના મહામંત્રી શૈલેષભાઈ, તાલુકા પંચાયતના સભ્ય વિપુલભાઈ, મામલતદાર શ્રી, તાલુકા શિક્ષણ અધિકારી શ્રી, શાળાના શિક્ષકગણ તેમજ વિસ્તારના રાજકીય સામાજિક અગ્રણીઓ, કાર્યકર્તાઓ, ગ્રામજનો, ભાઈઓ બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા.